નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે અત્યારે ઈસુદાન ગઢવી જોડાયેલા છે, તેમની સાથે જ વાતચીત કરવી છે. ઈસુદાનભાઈ, ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, એમની સાથે 9 જેટલા લોકો પણ જેલમાં છે. આ તમામ માટે આમ આદમી પાર્ટી અત્યારે શું કરી રહી છે? બિલકુલ, આમ આદમી પાર્ટી એ પાર્ટીની એક અમારો પરિવાર છે અને પરિવારના કોઈ પણ સભ્ય ઉપર જ્યારે આફત આવે છે ત્યારે અમારો પરિવાર એક હોય છે, અહીંયાથી લઈ અને દિલ્હી સુધી. તમે જો ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા. ખોટા કેસમાં એટલા માટે કે એમના વકીલો, એમના જ કર્મચારીઓ, એમનો જ અત્યાચાર અને ફસાવ્યા ચેતરભાઈ અને 9 વ્યક્તિઓને, પરિવારજનોને. તમે જુઓ કે ડ્રગ્સ પેડલરો છે એને સજા નથી થતી. બુટલેગરોએ ગાડીઓ ચડાવીને પોલીસ ઉપર હુમલા કર્યા છે, એની ઉપર સજા નથી થઈ. બળાત્કારની હત્યા કરે છે, એની ઉપર સજા નથી થઈ આટલી સ્પીડમાં. ચેતર વસાવા ઉપર અને આદિવાસી સમાજના 9, એમાં એક બેન તો 15 દિવસના બાળક સાથે, એમની ઉપર તુરંત સજા થઈ ગઈ અને સજા પણ એટલી સ્પીડલી થઈ ગઈ. આના 2 કારણ છે કે એટલે આખા આદિવાસી સમાજને શંકા છે ને એટલે જ અત્યારે આદિવાસી સમાજ ભાજપથી રોષે ભરાયેલો છે કે ભાજપના જ કેટલા નેતાઓ અધિકારીઓને માર માર્યા છે, એવા વિડીયો છે, આજે પણ છે. લાફા માર્યા છે, માર માર્યો છે, બેટે માર્યા છે, કોઈની સજા નથી થઈ. અને ચેતરભાઈનો ગુનો શું હતો? એમણે આદિવાસી સમાજ એક કર્યો, આદિવાસી સમાજને જાગૃત કર્યા, અંબાજીથી ઉમરગામ સુધી જાગૃત કર્યા. એણે શિષ્યવૃત્તિના મામલે લડ્યા, દાખલાઓના મામલે લડ્યા, જળ જંગલ જમીનના મામલે લડ્યા, નર્મદાના પાણીના મામલે લડ્યા, મનરેગામાં 2,000 કરોડ ખાઈ ગયા ભાજપ, એના મામલે લડ્યા. એટલે ભાજપ ડરી ગયું કે આ માણસ અહીંયા રહેશે, કાં તો એ ભાજપમાં હોવો જોઈએ અને કાંઈ ખતમ હોવો જોઈએ. ભાજપમાં હોય તો બીજા જે ભાજપના સાંસદ સભ્યો, ધારાસભ્યો છે એ રમકડાની જેમ ટોય 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 કર્યા કરે અને આદિવાસી સમાજનો અવાજ ન ઉઠાવે એમ રહીએ, અથવા સામે ખતમ થઈ જાય. એટલા માટે ખોટા કેસ કર્યા છે. એ જે આજે અમે આવ્યા છીએ ડેડિયાપાડામાં, અમે વર્ષાબેનને પણ, હું ને મનોજભાઈ અને અમારી આખી ટીમ મળી છે, એમને હિંમત આપી છે. કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે વર્ષાબેન આખું હેન્ડલિંગ વર્ષાબેન કરી રહ્યા છે. ચેતરભાઈના પરિવારને પણ જેલમાં એમણે નાખી દીધા ચેતરભાઈની સાથે. એટલે આ બધા મામલામાં અમે એમને આશ્વાસન આપ્યું છે અને આમ આદમી પરિવાર છે અને જ્યાં જ્યાં જે વસ્તુની જરૂર પડશે, વકીલોથી માંડીને જ્યાં પણ આમ આદમી પાર્ટી સાથે છે, અમે ચર્ચા કરી છે. પણ આ કોઈ પહેલી વાર નથી. આમની પહેલા પણ ચૈતર વસાવા જેલમાં ગયેલા છે, લડે છે એટલે ભાજપને ખટકે છે. તો ભાજપને તો એ જ જોઈએ છે કે જે લડે એમને જેલમાં નાખો અને પછી એ ભાજપમાં જોડાઈ જાય. આવું પહેલી વાર આમ આદમી પાર્ટીમાં નથી થયું. રાજુ કરપડાનો કેસ તમારી સામે છે, પણ હવે ચૈતર વસાવા માટે તમારે કંઈક એવો સ્ટેન્ડ લેવો પડશે કે જેથી કરીને આમ આદમી પાર્ટી વધારે ન તૂટે. તમે જ તમારી વાતમાં કીધું કે ભાજપની સામે લડે છે, ભાજપને ગમતું નથી અને સ્વાભાવિક છે. મેં એવું સાંભળ્યું છે રીતિબેન કે અહીંયા મોટી કંપનીઓ આવે છે, જેમ સૌરાષ્ટ્રમાં થાંભલાઓ આવે એ પેલા તોડવાની કોશિશ કરી એ લોકોએ, આંદોલનોના અંતે. આદિવાસી સમાજમાં જ્યાં પણ ચેતર વસાવા જાય એટલે 8-10 હજાર માણસો ભેગા થઈ જાય છે. ચેતરભાઈ બોલે છે, આદિવાસી સમાજ સાંભળે છે, માને છે. હવે જો કંપનીઓ અહીંયા નાખવી હોય, જંગલો કબજે કરવા હોય તો ચેતર વસાવાને ખતમ કરવો પડે ભાજપે. પણ ચેતર વસાવાને ખતમ કરવા જતા ભાજપને ખબર નથી. પહેલી વખત આ જ કેસમાં ચેતર વસાવા 80 દિવસ જેલમાં ગયા હતા તો જિલ્લા પંચાયત નર્મદાની આદિવાસી સમાજે બનાવીને ભાજપને પહેલી લાત મારી. ભાજપે ત્યાંથી શીખી જવાની જરૂર હતી. એ ભૂલ કરી અને ચેતર વસાવાને ડરાવવાની કોશિશ લીધી, ભાજપમાં લાવવાની કોશિશ કરી, એને ખતમ કરવાની કોશિશ કરી, ગોડાઉનમાં પૂરવાની કોશિશ કરી, ન થયું. એટલે ખોટા કેસમાં જેલમાં નાખવાની. અમે હાઈકોર્ટ સુધી જશું, સુપ્રીમ કોર્ટ સુધી જશું. 8 લોકોની વકીલની ટીમ બનાવી છે. માન્ય અરવિંદજી પણ ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે અમારી પ્રદેશની ટીમ સાથે. અને મને પૂરો વિશ્વાસ છે કે સારા જજની સાથે આ કેસ ગયો એટલે 2 મિનિટ કેસ ટકવાનો નથી, સ્ટે આવી જશે. પહેલી વાત. બીજી વાત એ છે કે ગયા વખતે જેલમાં જવાથી આદિવાસી સમાજ આજે જિલ્લા પંચાયત બનાવડાવી, આ વખતે જેલમાં જઈને 7 વર્ષની સજા પાડવાની, 15 દિવસના બાળકને જે આદિવાસી સમાજના બેન અને બાળકને જેલમાં નાખ્યું છે ભાજપે, આનાથી અંબાજીથી ઉમરગામ સુધી 27 સીટ એસટી રિઝર્વ અને 13 સીટ આદિવાસી પ્રભાવિત છે. એ 40 સીટમાં ભાજપનો એક ધારાસભ્ય નહીં જીતે. પણ ભાજપની સામે કઈ રીતે લડશો તમે બધા?
અમે લડીએ છીએ એ જ રીતે લડીશું, એનાથી મજબૂતાઈથી લડીશું. જેટલું ભાજપ અમને અત્યાચાર કરશે એટલી મજબૂતાઈથી અમે લડીશું. તમે જુઓ, 2 વખત ચેતરભાઈ જેલમાં નાખ્યા તો ચેતરભાઈ મજબૂતાઈથી બહાર આવ્યા. ચેતરભાઈ જિલ્લા પંચાયત બનાવી 400 સીટો તાલુકા જિલ્લાની ચેતરભાઈ પોતાના વિસ્તારમાં જીતાડી છે. આમ લડીશું અમે. જેટલો ભાજપમાં તાકાત હોય એટલો અત્યાચાર કરે અમારી ઉપર, અમે એને એ જ રીતે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. પણ એટલું યાદ રાખે કે અંગ્રેજોની સામે પણ આદિવાસીઓ ઝૂક્યા નહોતા, તો તમારી કોઈ ઓકાત નથી. એટલે જ અત્યારે ભાજપના સાંસદો અને ધારાસભ્યોના બોલ ફરી ગયા. જોયું તમે? 15 દિવસનો બાળકને અમને સિમ્પથી છે, તમે જ નકાવ્યો જેલમાં. સિમ્પથી શેની હોય તમને? તમને સિમ્પથી હોત તો તમે અહીંયા લડત. ચેતરભાઈનો આ કેસ શું છે? આદિવાસી સમાજના રાત્રે 2:30 વાગે વનકર્મીઓ ઉગતો પાક લણી જાય, કાપી નાખે, અને કોઈ બોલે નહીં, અને બોલે અને જેલમાં નાખી દો, એને સજા કરો છો, ધારાસભ્ય નો રહીએ. આ બધા ષડયંત્રો આદિવાસી સમાજ સોશિયલ મીડિયાના માધ્યમથી જાગી ગયો છે. મને ખબર છે કેટલાક મીડિયાઓ બિચારા નહીં બતાવી શકે, એને પ્રોબ્લેમ હોય છે, કારણ કે એને એડ લેવી હોય, આ ઘણું બધું હોય છે. પણ સોશિયલ મીડિયા મોબાઈલ પહોંચી ગયું, એ ભાજપ રોકી નથી શકતું, અને તમારા જેવા મીડિયાના માધ્યમથી ત્યાં મેસેજ પહોંચી જાય છે. એટલે આદિવાસી સમાજ અત્યારે હું કેટલી જગ્યાએ મળીને આવ્યો, આદિવાસીના યુવાનો જેટલા, મને કે સાહેબ ક્યારે ચેતરભાઈ બહાર આવશે? આ વખતે તો ભાજપને પાડી દેવાય. ઘણા તો એવું કીધું હું ભાજપનો સભ્ય છું, પણ આ વખતે ભાજપ હવે નથી જોતી અમારે. અમારા લોકો ઉપર અંગ્રેજો અત્યાચાર કર્યા નથી, વધારે આ લોકો અત્યાચાર કર્યા. એટલે ભાજપે મોટી ભૂલ કરી છે, અને 2027માં પરચો મળશે. 2027માં પરચો મળશે. ચાલો કે સ્ટે ના મળ્યો અને થોડા દિવસની અંદર ધારાસભ્ય પદ ગયું, તો પછી દેડિયાપાડા માટે હવે શું કરવાનું તમારા લોકોએ? તમારા માટે કોઈ એવો નવો ચહેરો તો હશે ને કે જે તમે મેદાનમાં ઉતારશો, એમના માટે લોકોને સિમ્પથી હશે? બેન, જેમ ભાજપ એક સ્ટેપ આગળ હાલે છે, એમાં અમે 2 સ્ટેપ આગળ હાલીએ છીએ. અમને ખબર છે કે આ શું શું કરશે ને શું શું થવાનું છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી અમને પૂરો વિશ્વાસ છે કે સ્ટે મળી જશે. ઇનકેસ ન મળ્યું તોય અમારી પાસે ઉમેદવાર તૈયાર છે. અમે ચેતરભાઈ, અમારે પ્રદેશની ટીમ અને અરવિંદ કેજરીવાલજીને અમે ચર્ચા કરીને કે બાય ઇલેક્શન આવશે ને તો ભાજપને એવી લપડાક પડશે કે જિંદગીમાં ભાજપ ચેતરભાઈ નહીં, ધારાસભ્ય તો ઠીક, અંબાજીથી ઉમરગામ સુધી કોઈ પણ આદિવાસીના બચ્ચાની સામે ખોટો કેસ કરવાનું ક્યારે વિચારી નહીં શકે ભાજપ. એવી હાલત કરી દેશું. એટલે લડવાનું છે એ મક્કમ છે, પણ સવાલ એ પણ છે કે ચૈતર વસાવા લડે છે એટલે બધાને ક્યાંક ખટકે છે. બરાબર છે? ચૈતર વસાવા જો જેલની બહાર આવ્યા તો એમને સમજાવવામાં આવશે કે આટલું બધું નહીં લડવાનું, કે ક્યાંક લડશો તો ફરી વાર જેલમાં જશો. જેલથી તો મને જેલમાં નાખી દીધો તો લોકોએ. ગોપાલભાઈને નાખ્યો છે, પ્રવીણભાઈને નાખ્યો હતો, બધા જેલમાં. ચેતરભાઈને નાખ્યા છે. અમે જો લડવાનું બંધ કરીશું અમે, તો પછી લોકો અમારી ઉપર વિશ્વાસ કરી દેશે. અંગ્રેજો એમને એમ ગયા હતા. મહાત્મા ગાંધીથી માનીને સરદાર વલ્લભભાઈ પટેલથી માનીને બધા લોકોએ જેલમાં જવું પડ્યું હતું. જે લડશે ને જેલ તો જવું પડશે, પણ જેલ જઈએ એને અમને વાંધો નથી. અમે એટલું જ કહીએ છીએ, હું પણ કહું છું ખેડૂતોને, અમે જેલ ગયા, યુવાનો માટે લડતા જેલ ગયા, અહીંયા જેલ ગયા. અમે જેલ જવા ડરતા નથી, પણ ગુજરાત અમારી સાથે ઊભું રહે, ભાજપના બ્રહ્મા ન આવી જાય, એટલી અમારી અપેક્ષા છે. મનસુખ વસાવા તો એવું કહે છે કે ચૈતર વસાવા સારો માણસ છે, પણ ગોપાલ ઇટાલિયા છે, આમ આદમી પાર્ટી છે, આ બધું કરાવી રહી છે. મનસુખભાઈ બિચારા ભરાઈ ગયા છે. આ લોકો ભાજપના જેટલા આદિવાસી સાંસદો, ધારાસભ્યો છે, એને ખબર છે હવે એકે સીટ ચેતર વસાવાનું વાવાઝોડું આવશે એટલે એકે સીટ જીતવાના નથી. સજા તો કરાવડાવી દીધી આ લોકો બધા ભેગા થઈને. હવે તકલીફ પડી કે આદિવાસી સમાજમાં મોઢું બતાવવા જેવા લાગી નથી રહ્યા, એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે. પણ એમને એ ખબર હોવી જોઈએ કે તમે સૌથી મોટું પાપ કર્યું છે, એક 15 દિવસના બાળકને જેલમાં મોકલવાનું, એક પ્રેગ્નેન્ટ બેનને જેલમાં મોકલવાનું. આ મોટું પાપ. એમ ચેતરભાઈ બહાર આવશે, આ વખતે તો ભાજપને પાડી દેવાય. ઘણા તો એવું કીધું હું ભાજપનો સભ્ય છું, પણ આ વખતે ભાજપ હવે નથી જોતી અમારે. અમારા લોકો ઉપર અંગ્રેજો અત્યાચાર કર્યા નથી, વધારે આ લોકો અત્યાચાર કર્યા. એટલે ભાજપે મોટી ભૂલ કરી છે, અને 2027માં પરચો મળશે. 2027માં પરચો મળશે. ચાલો કે સ્ટે ના મળ્યો અને થોડા દિવસની અંદર ધારાસભ્ય પદ ગયું, તો પછી દેડિયાપાડા માટે હવે શું કરવાનું તમારા લોકોએ? તમારા માટે કોઈ એવો નવો ચહેરો તો હશે ને કે જે તમે મેદાનમાં ઉતારશો, એમના માટે લોકોને સિમ્પથી હશે? બેન, જેમ ભાજપ એક સ્ટેપ આગળ હાલે છે, એમાં અમે 2 સ્ટેપ આગળ હાલીએ છીએ. અમને ખબર છે કે આ શું શું કરશે ને શું શું થવાનું છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી અમને પૂરો વિશ્વાસ છે કે સ્ટે મળી જશે. ઇનકેસ ન મળ્યું તોય અમારી પાસે ઉમેદવાર તૈયાર છે. અમે ચેતરભાઈ, અમારે પ્રદેશની ટીમ અને અરવિંદ કેજરીવાલજીને અમે ચર્ચા કરીને કે બાય ઇલેક્શન આવશે ને તો ભાજપને એવી લપડાક પડશે કે જિંદગીમાં ભાજપ ચેતરભાઈ નહીં, ધારાસભ્ય તો ઠીક,
અંબાજીથી ઉમરગામ સુધી કોઈ પણ આદિવાસીના બચ્ચાની સામે ખોટો કેસ કરવાનો ક્યારે વિચારી નહીં શકે ભાજપ. એવી હાલત કરી દેશું. એટલે લડવાનું છે એ મક્કમ છે, પણ સવાલ એ પણ છે કે ચૈતર વસાવા લડે છે એટલે બધાને ક્યાંક ખટકે છે. બરાબર છે. ચૈતર વસાવા જો જેલની બહાર આવ્યા તો એમને સમજાવવામાં આવશે કે આટલું બધું નહીં લડવાનું, કે ક્યાંક લડશો તો ફરી વાર જેલમાં જશો. જેલથી તો હવે મને જેલમાં નાખી દીધો તો આ લોકોએ. ગોપાલભાઈને નાખ્યો છે, પ્રવીણભાઈને નાખ્યો હતો, બધા જેલમાં. છેતરભાઈને નાખ્યા છે. અમે જો લડવાનું બંધ કરીશું અમે, તો પછી લોકો અમારી ઉપર વિશ્વાસ કરી કરશે. અંગ્રેજો એમને એમ ગયા હતા. મહાત્મા ગાંધીથી માંડીને સરદાર વલ્લભભાઈ પટેલથી માંડીને બધા લોકોએ જેલમાં જવું પડ્યું હતું. જે લડશે ને જેલ તો જવું પડશે, પણ જેલ જઈએ એને અમને વાંધો નથી. અમે એટલું જ કહીએ છીએ, હું પણ કહું છું ખેડૂતોને, અમે જેલ ગયા, યુવાનો માટે લડતા જેલ ગયા, અહીંયા જેલ ગયા. અમે જેલ જતા જવા ડરતા નથી, પણ ગુજરાત અમારી સાથે ઊભું રહે, ભાજપના બ્રહ્મમાં ન આવી જાય એટલી અમારી અપેક્ષા છે. મનસુખ વસાવા તો એવું કહે છે કે ચૈતર વસાવા સારો માણસ છે, પણ ગોપાલ ઇટાલિયા છે, આમ આદમી પાર્ટી છે, આ બધું કરાવી રહી છે. મનસુખભાઈ બિચારા ભરાઈ ગયા છે. આ લોકો ભાજપના જેટલા આદિવાસી સાંસદો ધારાસભ્યો છે એને ખબર છે હવે એકે સીટ ચૈતર વસાવાનું વાવાઝોડું આવશે એટલે એકે સીટ જીતવાના નથી. સજા તો કરાવડાવી દીધી આ લોકો બધા ભેગા થઈને. હવે તકલીફ પડી કે આદિવાસી સમાજમાં મોઢું બતાવવા જેવા લાયક નથી રહ્યા, એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે. પણ એમને એ ખબર હોવી જોઈએ કે તમે સૌથી મોટું પાપ કર્યું છે એક 15 દિવસના બાળકને જેલમાં મોકલવાનું, એક પ્રેગ્નેન્ટ બેનને જેલમાં મોકલવાનું. આ મોટું પાપ એમને કોઈ કરવાની જરૂર નહોતી. પણ કાનૂન તો એવું કે છે કે 6 વર્ષનું બાળક છે એની માતા સાથે રહી શકે છે. બરાબર. હવે એના પપ્પા પણ અત્યારે જેલમાં છે, તો પછી આના માટે હવે કઈ રીતે લડવાનું છે? તમે બધા નાના બાળક માટે બધા લડી રહ્યા છો, વાત કરી રહ્યા છો કે ભાજપે આવું કર્યું છે, સિમ્પથી તમે ગેઇન કરો છો, પણ આ તો એક કાનૂન કે છે. તો અમે તો હાઈકોર્ટમાં તો ગયા જ છીએ, કાનૂનના રસ્તે તો જશું જ. પણ મારું કહેવાનું બેન એ છે કે આ કેસ શું છે? શું ચેતરભાઈ વસાવાએ કોઈ દારૂની ગાડીઓ ઉતારી હતી, ડ્રગ્સોની ગાડીઓ ઉતારી હતી? ચેતર વસાવાએ, અરે ભાઈ, આદિવાસી નો રાત્રે 2 વાગે વનકર્મીઓ એનો પાક લણી જાય છે, કાપી નાખે છે. રાવ કાવ ધારાસભ્ય પાસે નહીં આવે તો કોણ પાકિસ્તાન પાસે જશે? અને ચેતર વસાવા ધારાસભ્ય તરીકે અવાજ નહીં ઉઠાવે તો કોણ અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ ઉઠાવવાનો છે? અને એમાં તમે કેસ કરીને આ બધાને અંદર નાખી દીધા, તો કરાવડાવ્યું કોને? સમાધાન ચેતરભાઈ તો કરાવી દીધા હતા. ભાજપના નેતાને પૂછવા માંગુ છું, વનકર્મીઓ અને આદિવાસી જે ખેડૂત છે એની વચ્ચે ચેતરભાઈ સમાધાન કરાવી દીધા હતા, કેસ તો પતી ગયું હતું. 5 દિવસ પછી ભાજપના નેતાઓએ શું કામ કેસ કરાવડાવ્યું છે? બરાબર. એટલે આખે આખું ષડયંત્ર એ છે કે અહીંયા કંપનીઓ લાવવી છે, મોટી મોટી કંપનીઓ લાવીને જંગલો ખતમ કરવા છે, અને એમાં જો ચેતર વસાવા અહીંયા જીવિત રહે, મજબૂત રહે, તો આદિવાસી સમાજ એના ભેગો રહે અને એક પણ કંપની પહોંચી ન શકે કે જઈ ન શકે, એટલા માટેનો ષડયંત્ર છે. અને આમાં બધા ભાજપના આદિવાસી સમાજના નેતાઓ પણ મળેલા છે. જો હું એમ કહું છું કે તમે સાચા હો તો આપી દો રાજીનામા ચેતરભાઈના સમર્થનમાં, કોણ ના પડે? આવો કાલે ડેડિયાપાડામાં સ્ટેજ ઉપર, હું સન્માન કરીશ આ બધાનું, ધારાસભ્ય સાંસદોનું રાજીનામા ભલે આપીને આપે ચેતરભાઈના સમર્થનમાં. હજુ તો જેલમાં છે, હજુ ભરૂચ કોર્ટની અંદર એમને હાજર થવાનું છે 29 જુલાઈના રોજ. 2024 ની અંદર એક કેસ બન્યો હતો, આખી ગુજરાતની પોલીસ દારૂ વેચે છે એ મામલે નિવેદન આપ્યું હતું. એટલે હજુ અહીંયા એમની આ કાનૂની લડત છે અહીંયા પૂરી નથી થતી. એક તમે અલગ અલગ સ્ટેપ જો તો ચૈતર વસાવાને અલગ અલગ રીતે ફસાવવામાં આવતા હોય એવું લાગે છે. ચેતરભાઈ વસાવા કાલે ભાજપ જોઈન્ટ કરી લે એટલે આજ ભાજપ વાળા એને કહેશે કે વાહ 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 અમારા ગોડાઉનમાં આવી ગયો, બધા કેસ વયા જાય. આજ પોલીસ એના ઘરે જઈને પગે પડી આવે ભાજપના કહેવાથી. કહેવા એ માંગુ છું કે આપણે કાનૂનની રીતે ચાલી છે, કઈ રીતે ચાલી, ઉપરવાળાનો ડર રાખો. આજે તમે એમ વિચાર કરો કે ભાજપ છે એ ચેતરભાઈ વસાવા પર 1 by 1 કેસ ખોલી રહી છે, એ મેનેજ નથી થયા, એટલે કાલે ભાજપ જોઈન કરી લે, ચેતરભાઈનો કેસ ખતમ થઈ જશે. ભાજપમાં જશે નથી જવું એટલે તે જેલમાં ગયા. ભાજપે એમને ઓફરો તો કરી છે, પણ આદિવાસી સમાજને દગો કરવા ચેતરભાઈ વસાવા તૈયાર નથી. આદિવાસી સમાજ માટે લડવા માટે તૈયાર છે, એટલા માટે જેને જેલ જવું પડ્યું છે. કાલે કોણ કોણ આવવાનું છે આ સભાની અંદર? કાલે તમામ સમાજના આદિવાસી સમાજના સંગઠનોના આગેવાનો હશે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એ બધામાંથી પણ આવશે. આમ આદમી પાર્ટી તો સ્વાભાવિક છે, પરિવાર છે અમારો, એટલે અમારા બધાના પ્રદેશના નેતૃત્વ હશે. અને આદિવાસીઓ લલકાર ફેંકવાના છે ભાજપને, 1 લાખ આદિવાસીઓ ભેગા થઈને
કે હજી તો 1 લાખ થયા છીએ, હવે બીજા કોઈ આદિવાસી સમાજ ઉપર ખોટો કેસ કર્યો યુવાન ઉપર, તો આ જ આદિવાસીઓ તમને અંબાજીથી ઉમરગામ સુધી ઉખેડીને ફેંકી દેશે. બિલકુલ ઈશુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઈશુદાન ગઢવીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.